હેલો સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ થિયરી આપણે જોઈ ગયા છે તમારી કે સમતલ રસ્તા પર કારની ગતિ અને ઢોળાવાળા રસ્તા પર કારની ગતિ. બરાબર, તો એ થિયરી જોઈ ગયા બાદ આપણે એના પરથી જ દાખલો આપેલો છે તમને ઉદાહરણમાં, ઉદાહરણ 5.10. હું રકમ અહીંયા લખતી નથી, ડાયરેક્ટ બુકમાંથી વાંચું છું, તમે પણ જોજો બુકમાં. કે 18 કિલોમીટરની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર એક સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે છે. બરાબર, ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 છે. શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? ક્વેશ્ચન માર્ક છે. બરાબર, આપણે સવાલ સમજીએ તે પહેલા આપણે વેલ્યુ અહીંયા લખી દઈએ કે કઈ કઈ વેલ્યુ આપેલી છે આપણને. તો ઝડપ જે છે એ v બરાબર તમને આપેલી છે 18 કિલોમીટર પર અવર છે. બરાબર, પછી ત્રિજ્યા જે છે r એ 3 મીટર છે. પછી સ્થિત ઘર્ષણાંક એટલે કે સિમ્બોલ શું રહેશે? μs, તે 0.1 આપેલો છે. આટલી વસ્તુ આપેલી છે. હવે આપણે એને સમજીએ તો 18 કિલોમીટર પર અવર ની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર એક સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે છે. હવે તમે ઇમેજિન કરો આ વસ્તુને, વિચારો કે સમતલ રસ્તો છે, એના પર એક સાયકલ સવાર 18 કિલોમીટર પર અવરની ઝડપે જઈ રહ્યો છે. બરાબર, હવે અચાનક સમતલ રસ્તા પર છે, ગતિમાં છે, આટલી સ્પીડ છે એની પાસે, અને એ સડનલી આ રીતના વર્તુળાકાર વળાંક લે છે 3 મીટર ત્રિજ્યાનો. બરાબર, આપણે જ જતા હોય તો આપણે સડનલી 3 મીટર ત્રિજ્યાનો આપણે વર્તુળાકાર વળાંક લઈ શકીએ? તો એ ક્યારે પોસિબલ બની શકે? તો વળાંક લેતી વખતે એનું ઘર્ષણ બળ જે છે સાયકલના અને ટાયરની વચ્ચે લાગશે, સાયકલના ટાયર અને રોડ વચ્ચે, તો એ ઘર્ષણ બળ એને કેન્દ્રગામી બળ પૂરું પાડી શકે. બરાબર, પણ ક્યારે? તો વળાંક મોટો હોય ત્યારે. પણ વળાંક કેટલો છે? ફક્ત 3 મીટર ત્રિજ્યાનો છે. બરાબર, અહીંયા વળાંક મોટો નથી. પ્લસ જો મોટો હોત તો ઘર્ષણ બળ એને વળાંક લેવા માટે જે ઘર્ષણ બળ લાગશે એને કાફી હતું કે ઇઝીલી વળાંક લઈ શકતે. પણ એનો વળાંક તીવ્ર છે, 3 મીટર એટલે નાનો કહેવાય. બરાબર, ખૂબ નાનો કહેવાય. પ્લસ એની ઝડપ પણ છે. બરાબર, તો એની જે ઝડપ જે છે ઓછી હોત અને ઘર્ષણ બળ પણ ઓછું લાગે, બરાબર, તો એ ગતિ આટલી ઝડપથી ગતિ કરી શકે નહીં, વર્તુળાકાર વળાંક લઈ શકે નહીં. તો શું થશે? શું આવે આન્સર? એ શું થાય? લપસી જ જાય. બરાબર, તમે ઇમેજિન કરી શકો છો કે આ આપણો સમતલ રસ્તો છે. હવે સાયકલ સવાર જે આવે છે આ રીતના, બરાબર, આ રીતના આવે છે, સડનલી થઈને આ રીતના વળાંક લઈ લે છે સ્પીડ ઘટાડ્યા સિવાય. તો શું થાય? રસ્તા પર સ્પીડ ઘટાડ્યા સિવાય વળાંક લઈ લે તો શું થાય? કપડી જાય. કારણ કે ત્યાં વળાંક કેવો છે? તીવ્ર. અને વળાંક લેવા માટે ટાયર અને જે રસ્તા વચ્ચે જે ઘર્ષણ બળ લાગશે એ પણ પૂરતું ન હશે. બરાબર, તો એ શું થઈ જાય? ગબડી જાય. પણ ન ગબડવા માટે શું થાય? તો વળાંક એક તો મોટો હોવો જોઈએ અને ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ બળ મોટું હોવું જોઈએ. તો એવા માટે ઘર્ષણ બળ મળી રહે અને સ્પીડ ઓછી. બરાબર, તો એવું આપણું ઇક્વેશન કયું છે? તો આપણી પાસે છે ને સમતલ રસ્તા પર કારની ગતિ માટેનું ઇક્વેશન આપણે ડિરાઈવ કરેલું છે. બરાબર, તો એ આપણે ગણીશું. તો એના માટેનો જે આન્સર છે તમારે બુકમાંથી લખવાનો છે, પણ આપણે ઇક્વેશન અહીંયા સોલ્વ કરીશું. બરાબર, તો અહીંયા લખીશું કે શું તમને આપેલો છે તે જ આપણે આ જે છે બુકમાં તમારો ઉકેલમાં જે શબ્દોમાં લખેલું છે, આ દાખલામાં ઉકેલમાં જે શબ્દોમાં લખેલું છે એ તમારે જાતે લખી દેવાનું છે. બરાબર, ત્યાંથી જ. બરાબર, પછીથી જે છે કે સાયકલ સવાર લપસી ન જાય, આમ તો એ લપસી જ જશે. બરાબર, પણ લપસી ન જાય તેના માટેની શું શરત છે અહીંયા? તો લખીએ આપણે કે સાયકલ સવાર લપસી ન જાય. એક મિનિટ, તે પહેલા આપણે લખી દઈએ કે સાયકલ સવારને વર્તુળાકાર વળાંક પર સાયકલ સવારને વર્તુળાકાર વળાંક પર
શેના માટે છે? લપસ્યા વિના ગતિ કરાવવા માટે. લપસ્યા વિના ગતિ કરાવવા માટે એકલું ઘર્ષણ બળ જ એને ફરવા માટે ફરે છે વર્તુળાકાર ગતિ એટલે કેન્દ્રગામી બળ આવે. બરાબર, ઘર્ષણ બળ જ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. બરાબર, પણ જો ઝડપ વધુ હોય અથવા વળાંક બહુ તીવ્ર હોય તો બંને આ વસ્તુ પાડી શકતા નથી. પણ જો ઝડપ વધુ હોય અને વળાંક તીવ્ર હોય, ઝડપ વધારે અને વળાંક તીવ્ર હોય તો આ બંને કેન્દ્રગામી બળ પૂરું પાડી શકતા નથી. ને કેન્દ્રગામી બળ ફરવા માટે નહીં મળે એટલે શું થાય? સીધો લપસી જાય. બરાબર, ઓકે, પાડી શકતા નથી એટલે શું થશે? આથી સાયકલ સવાર લપસી જશે. કારણ કે તો આપણી પાસે v બરાબર શું સૂત્ર? v બરાબર કેટલી છે? તો 18 કિલોમીટર પર અવર છે. કારણ કે v બરાબર કેટલી છે? 18 કિલોમીટર પર અવર. આપણે રીઝન હવે જોઈએ છે. તો 18 કિલોમીટર પર અવર એને આપણે સેકન્ડમાં ફેરવીએ તો 18 ગુણ્યા 1000 ભાગ્યા 3600 000 એટલે કેટલા મળે તમને? તો અહીંયા 5 મળે ને. 18 2 36 5 2 10 અને 18 કેન્સલ એટલે 5 મીટર પર સેકન્ડ તમને મળે છે. બરાબર, જો v બરાબર 5 મીટર પર સેકન્ડ મળે તો v સ્ક્વેર એનું કેટલું થાય? તો 25 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. સેકન્ડ, બરાબર, મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ જાય તમારો. ઓકે, હવે શું? તો અહીંયા v તમને જે મળે છે એ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર કે જેના કારણે એ ગબડી જાય છે. હવે આ સાચું છે કે ખોટું તે આપણે પ્રૂવ કરીએ તો સમતલ રસ્તા પર જે કારની ગતિનું સમીકરણ પરથી આપણે લેશું. તો હવે સાયકલ સવાર લપસી ન પડે તે માટે સમતલ રસ્તા પર કારની અથવા કાર એટલે આપણે સાયકલની રીતે પણ લઈ શકીએ ગતિના સમીકરણ પરથી તો શું છે ઇક્વેશન આપણું? v μs rg વર્ગમૂળમાં v બરાબર શું છે? μs વર્ગમૂળમાં μs rg એ સમતલ રસ્તાનું આપણું ઇક્વેશન છે કે જેમાં આપણને આપેલું છે કે μs એટલે શું છે? તો 0.1 છે. જેમાં μs બરાબર 0.1 આ 3 મીટર છે અને આ v કેટલો છે? સોરી g કેટલા છે? તો તમને બુકમાં આપેલા છે 9.8. ચલો આનું કેલ્ક્યુલેશન કરો તો તમે કેટલું આવશે? બરાબર, આનું કેલ્ક્યુલેશન કરીને આપણે જોઈએ તો કેટલું આવે છે? એક મિનિટ આપણે જોઈએ તો .1 into 3 into 9.8 2.94 વર્ગમૂળમાં તમને કેટલા મળે છે? અહીંયા 2.94. તો એનું વર્ગમૂળ આપણે કરી નાખીએ તો આપણને કેટલા મળશે? 1.71 મીટર પર સેકન્ડ. કેટલા છે? 1.71 મીટર પર સેકન્ડ. બરાબર, તો હવે તમે જુઓ કે જો એ આ ઇક્વેશન યુઝ કરે બરાબર, તો એને કેટલું મળે વેગ? એની સ્પીડ કેટલી હોય? 1.71 મીટર પર સેકન્ડ. હવે જ્યારે એની સ્પીડ 1.71 મીટર પર સેકન્ડ હોય ત્યારે એ જો વળાંક લે આટલો 3 મીટર ત્રિજ્યાનો તો એ લપસી પડશે નહીં, કારણ કે એની સ્પીડ ધીમી થઈ ગઈ છે. સ્પીડ ધીમી કરી છે અને હવે એ વળાંક લે છે તો એ લપસી પડશે? તો ના લપસે. પણ
આની કમ્પેરમાં અહીંયા જુઓ તો જે તમને સ્પીડ આપેલી છે એ કેટલી થાય છે મીટર પર સેકન્ડમાં 5 મીટર પર સેકન્ડ. તો 5 ક્યાં અને 1 ક્યાં? 5 મીટર પર સેકન્ડ જેટલી સ્પીડ થી એ વળાંક લેશે આટલો 3 મીટર ત્રિજ્યામાં, તો રિઝલ્ટ શું આવે? શું થાય? લપસી જાય. બરાબર? તો આ અહીંયા રીઝન છે. ક્લિયર? તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે વેલ્યુ આપેલ છે આટલી જો સ્પીડ હોય તો એ સાયકલ સવાર લપસી જશે, અને ન લપસે તેના માટેની સ્પીડ કેટલી હોવી જોઈએ? 1.71 મીટર પર સેકન્ડ. ક્લિયર? ઓકે. તો એની પછીનો દાખલો છે આપણે જોઈએ છે 5.11. ત્યાં સુધી આ તમે જોઈ લો. ઓકે.